ચૌધરી સામુ ના જોઈશ, બોલું છું તારું બી. તો ભાઈ આપણે થર્ડ ચેપ્ટર પૂરું કર્યું અને આપણે હવે ફોર્થ ચેપ્ટર ચાલુ કરી દઈએ, ડિટર્મિનેશન. તો જો ભાઈ મેટ્રિક્સમાં કેવી રીતે હોય, એ હોય અને આવી રીતે હોય. બસ એ ધ્યાન અહીંયા ભણવું છે સિન્સિયરલી. 3-4 આખું પૂરું કરવું છે. હા સમજી ગયો બધાને, પણ ડિટર્મિનેશનમાં ડી હોય અને આવું હોય. બરાબર, ડિટર્મિનેશનમાં ડી હોય અને આવું હોય. અચ્છા, મેટ્રિક્સ ખાલી ગોઠવાય, એની વેલ્યુ જ્યારે ડિટર્મિનેશનની તો જો ડિટર્મિનેશન જ છે બધાની વેલ્યુ ગોતવા. તો વેલ્યુ ગોતતા પહેલા 10મા ધોરણમાં નહીં પણ 9મા ધોરણના 2.5માં જતા રહીએ આપણે. જો તમને એવું હોય ને તો હું આ 10 સૂત્ર મોકલી દઉં, કેમ કે ઇન્ટિગ્રેશનમાં તો આની ગાંડા જેવી જરૂર પડશે. મેં પરમ દિવસે જે કીધું તું સાંભળજો, મસ્તી ના લેતા. મેં પરમ દિવસે ફ્રાઈડે લેક્ચર લેતી વખતે જે કીધું તું એ હોલ ક્યુબ હતું, અને મેં તમને એમાં એવો આન્સર આપ્યો તો પહેલાનો ક્યુબ, બીજાનો ક્યુબ, આ હોલ ક્યુબ નથી, અલગ અલગ ક્યુબ છે. જો તો જ આવડશે બે દાખલા. હોલ ક્યુબ ના ફેક્ટર તો બોલ્યો હમણાં, અલગ અલગ ક્યુબ ના બોલી દઉં. ક્યુબ ના ફેક્ટરમાં 2 બ્રેકેટ હોય, બીજા બ્રેકેટમાં સાઇન ચેન્જ થઈ જાય. ક્યુબ ના ફેક્ટરમાં 2 બ્રેકેટ હોય, બીજા બ્રેકેટમાં સાઇન ચેન્જ. તમારા બોર્ડમાં એવું વિચારવાનું ઇન્ટિગ્રેશન ચેપ્ટરમાં, રિયલમાં મજાક નહીં, કે આ કોનો ક્યુબ છે તો આ a નો, આ કોનો ક્યુબ છે તો b નો, પછી પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર, વચ્ચે બધા તો 2 જ જણ છે, 2 નું મલ્ટીપ્લાય. અને મેં એવું કીધું કે ક્યુબના ફેક્ટરમાં 2 બ્રેકેટ અને બીજા બ્રેકેટમાં સાઇન ચેન્જ. આ પ્લસ છે તો આ માઈનસ. હું એક કામ કરું, તમને 2 વસ્તુની બહુ જ જરૂર પડશે. હું ફોટો અત્યારે મને એન્ડમાં યાદ કરાવો, કરીશું મસ્તી નહીં મોકલી દઉં 10માના પેમ્પલેટમાંથી. એક એરિયા અને વોલ્યુમના સૂત્ર બહુ ગાંડા જેવા જરૂર પડશે. ગાંડા જેવા એટલે સખત એમ 10મા કરતા વધારે 12મા ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રો. અને એક 9મા 2.5માં ઓલા 10 સૂત્રો આવતા હતા, ખબર છે, 10 આઈડેન્ટિટી. એની આખી બહુ જ જરૂર પડશે. હું 2 ફોટો નાખી દઉં તમને, કેમ કે તો 12માની બુકમાં મળશે નહીં. તમે એની પ્રિન્ટ કાઢીને તમારા સૂત્રો જોડે ચોંટાડી દો, એ તમને બહુ જ કામમાં આવશે. ક્રિસ એવું 5-10 મિનિટ લાગે, ઉભો રહેજે. સરસ એમને હું કહી દઉં, ફોટો નાખી દેજે, ફોટો તું જ પાડી દેજે, ગ્રુપમાં નાખી દે, પછી જ જજે. ડન છે બધાને ભાઈ? ચલો હવે આના ક્યુબના ફેક્ટર પાડો મસ્તી બંધ કરીને. ચલ કિંચિત ફેક્ટર પાડ ક્યુબના. આ x plus x minus 8 બે ગાંડો છે તું. એ થોડી લખવાનું, બી ક્યુબ થોડી લખ્યું છે. મેં શું વિચાર્યું, બી ક્યુબ કોનો ક્યુબ છે? અહીંયા 2 લખવાનું. 27 હોય તો 64 હોય તો ક્યુબ આવડવા જોઈએ. પછી પહેલાનો બીજાનો સ્ક્વેર હંમેશા, અને વચ્ચે બંનેનું જો મલ્ટીપ્લાય, અને બીજા બ્રેકેટમાં સાઇન ચેન્જ. થોડા મેથ્સમાં જ્યારે આ આવશે ત્યારે હું આ કરીશ, અને મેથ્સમાં જ્યારે આ આવશે અત્યારે આ આવશે એટલે આપણે આ કરીશું. આ ક્લિયર છે? આ બધું ચોપડામાં હમણાં શું કરવાનું, લખવાનું. હવે કાલું છું સ્ટાર્ટ. ડિટર્મિનેશનની વેલ્યુ ગોતું છું. પ્રાઇમરી ડાયગોનલનું મલ્ટીપ્લાય કરવાનું, સેકન્ડરી ડાયગોનલનું મલ્ટીપ્લાય કરવાનું, અને પ્રાઇમરીમાંથી સેકન્ડરી માઈનસ, તો cos into cos, sin into sin, પ્લસ માઈનસ, અને આ માઈનસ ક્યાંથી? વચ્ચેથી લાવવા. પ્રાઇમરીમાંથી સેકન્ડરી, અને આ માઈનસ ક્યાંથી? કેટલા માઈનસ ભેગા થઈ ગયા? તો cos સ્ક્વેર થીટા માઈનસ માઈનસ, અને cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર, તો આની વેલ્યુ 1. ક્લિયર છે? આ ચેપ્ટર સેટ એકાદ લેક્ચર લઈ જાઉં ને, પાછળ જેડબલી ચાલુ જ કરી દઉં છું. રાજ સરને બોલાવી લઉં છું એટલે જોડે જોડે પથ્થું થાય. ક્લિયર? ચલો હવે જો આના લગન આની જોડે શું થાય બોલો તો. x કીધું ને પ્રાઇમરી નું મલ્ટીપ્લાય કરો ભાઈ. આ બેનું મલ્ટીપ્લાય કર્યું જો. હવે આ બેનું મલ્ટીપ્લાય કરો, x plus 1 x minus 1, અને પ્રાઇમરી માંથી સેકન્ડરી માઈનસ. હવે જો આ તમે ક્યાંય જોયું છે? તો આ શું થશે બોલો તો?
ક્યુબ બ્રેકેટ ચાલે જો. હવે 10મા ધોરણમાં બીજું શું આવતું હતું 8મામાં? એકવાર માઈનસ હોય એકવાર પ્લસ હોય તો પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર વચ્ચે માઈનસ. આની આઈડેન્ટિટી આ છે. तो जो एक बार प्लस है एक बार माइनस पहले का स्क्वेर दूसरे का स्क्वेर बीच में माइनस. હવે પ્રાઇમરી માંથી સેકન્ડરી माइनस ब्रैकेट ओपन करो. चलो શું આવશે? x³ + 1 दोनों की साइन बिकॉज़ बाहर माइनस तो -x². चलो कहीं कट થાય ના તો x³ x² 1 + 1 2 આનો આન્સર આ. ટપ્પો પડે છે. આમે કોનું તમને શીખવાડ્યું? 2/2. પણ મોટા ભાગે સમ શેના પૂછશે? 3/3 તો 3/3 નું બરોબર ધ્યાન આપવું. ઉતાવળ ના કરવું. અહીંયા ધ્યાન આપજો. 3/3 ચાલુ કરું છું. 3/3 ની વેલ્યુ ગોતવાની સ્ટાર્ટ કરું છું. ધ્યાન આપજો બરોબર. અલગ અલગ રીતે ગોતીશું. એક ના એક ક્વેશ્ચન ની અલગ અલગ રીતે ગોતીશ. એક ના એક ક્વેશ્ચન ની આન્સર સેમ આવશે. વચ્ચે બધા અલગ રૂલ આવશે. ધ્યાન આપજો પાઠકની જેમ. પહેલા 3 લખી દેવાના. પછી એ જે કોલમ છે અને એ જે રો છે એ છોડી દેવાય અને એને મલ્ટીપ્લાય કરવાનું. તો 1 * 1 પ્લસ માઈનસ માઈનસ અને માઈનસ. આ માઈનસ ક્યાંથી લાવ્યો? પ્રાઇમરી માંથી સેકન્ડરી माइनस અને આ 3 * 2 = 6 એટલે કે માઈનસ માઈનસ એટલે કે 7 થઈ ગયું. આ જોઈ લો. પછી વચ્ચે વાળાની સાઈન દરેક વખતે આપણે ચેન્જ કરવાનું. સ્કૂલમાં યુનિકમાં અને બોર્ડમાં અહીંયા જે બી હોય માઈનસ હોય તો અને પ્લસ હોય તો माइनस સાઈન ચેન્જ કરી નાખવાનું. 4. ચલો આ રો અને એ જે રોમાં હોય અને એ જે એ છોડી દેવાનું. શું બચ્યું? 1 * 1 2 * 2 આ કયું માઈનસ અને આ માઈનસ આવે એટલે આ શું બની જશે? એટલે આ બની જશે. ક્લિયર છે? ચલો હવે કોનો વારો? +5. ડિલીટ મારો પહેલા બધું. આ રો અને આ 5 પહેલી રો માં છે અને ત્રીજી એને ભૂલી જવાનું. चलो क्या आएगा? 1 * 3 और 2 * 1 प्राइमरी માંથી સેકન્ડરી ચલો 7 * 3 4 * 4 આ તો ચાલો તમે કોઈ 5 * 6 અને 5 * 6 20 ત્રણમાંથી 2 જાય એટલે બચશે 20 ને 21 41 ને 5 આ ડિટર્મિનેશન ની વેલ્યુ 46 છે. હવે તમને પેપરમાં આમ આપે તો આની વેલ્યુ તમે પણ પેપરમાં તમને આમ આપે મેટ્રિક્સ નો તે મેટ્રિક્સ ની વેલ્યુ ગોતી શકાય કેમ કે એને ડિટર્મિનેશન માં મૂક્યું છે. આપણે આવવાનું જ એટલે કહી દીધું. હવે આ નોર્મલ 90% વખતે આપણે આવી રીતે જ કરીશું સાદું રૂપ. પણ એનો મતલબ કે 10% સમમાં હું આવી રીતે નહીં કરું. આનાથી જલ્દી આન્સર આવશે મારથી. તો પછી બીજી કઈ રીતે આનું થાય તો જોઈ લઈએ. ધ્યાન આપજો. ધ્યાનથી સ્ટાર્ટ કરજો. મેં કઈ રોથી કર્યું એની જગ્યાએ હું છેલ્લી રોથી કરું તો બી આ જ નિયમ સેમ નિયમ છેલ્લી રોથી કરીએ આપણે. ધ્યાન હો. ચોપડીમાં એક જ આન્સર હોય. મને એક જ નહીં ચાલે. મને 9 જગ્યાએનું જોઈશે. એટલી ગ્રીપ હોવી જોઈએ કે બધી જગ્યાએથી છોડતા આવડવું જોઈએ. રિપીટ કરાવશો હું ના નહીં પાડું. કોઈ બી જગ્યાએથી એક્સપાન્શન કરવાનું કહું મને જરૂર પડે એ પ્રમાણે આવડવું જોઈએ. કરું છું સ્ટાર્ટ. છેલ્લી રો નો એ જ નિયમ કીધો મેં. પહેલી રો વાળો પહેલા શું કરવાનું બોલો? 2. તો 2 જે રો માં છે અને 2 જે કોલમમાં છે ભૂલી જવાનું. ધ્યાન આપો છો બરોબર? ચલો 4 * 2 માઈનસ માઈનસ પ્લસ અને 5 * 1 એટલે આ બની ગયું 3 * 2 6. ટપ્પો ન પડતો રોકજો. વચ્ચે વાળાની શું કરવાની ભાઈ બોલો? 3 કેવા લઈ આવીશું? 3 જે રો માં છે અને 3 જે કોલમમાં છે. બરાબર. હવે જોવો તો ભાઈ બોલો 3 * 2 -6 પછી કોણ બચ્યું ભાઈ? માઈનસ ક્યાંથી લાવ્યા તો
પ્રાઇમરી માંથી Yes. ચલો 1 આયા પ્લસ માં 1 જે રો માં છે અને 1 જે તો શું બચશે મારી પાસે જુઓ તો 1 3 જા 3 પછી 4 1 જા Minus વચ્ચે માઇનસ તો આ શું બની જશે 7 આ શું બની જશે -11 ચલો 3 2 જા 6 માઇનસ માઇનસ 11 3 જા અને 7 એકા 33 ને 7 40 ને 6 will get same answer. તો કે સાહેબ શું આવું બધું કરવાનું એટલે આ પહેલા દાખલામાં થાકી ગયો આવું બધું કરવું પડે આગળ જવું હવે ધ્યાનથી સાંભળજો મસ્તી બંધ કરીને બુકમાં ના હોય એટલે ઘરે જઈને ગોતતા નહીં કોક વાર હું તમને કહીશ વચ્ચેથી જ છોડવા તો વચ્ચેની રોથી અથવા વચ્ચેની થી જ્યારે તમે એક્સપાન્શન ત્યારે ઊંધો નિયમ આમાં તમે આની સાઈન નહોતા બદલતા આની સાઈન ખાલી હવે આમાં ઊંધું વચ્ચે વાળાની સાઈન આજુ અને તો જ આન્સર આવે તો why we are using expansion from middle either it is from row or from કોઈ બી મિડલ રો લો કે મિડલ તો પહેલાની સાઈન બદલાય છેલ્લાની સાઈન બદલાય વચ્ચેમાંથી કરો છો એટલે વચ્ચેની સાઈન નહીં બદલવા તો ચલો સ્ટાર્ટ કરો એની બી જરૂર છે મને ધ્યાનથી સાંભળજો પહેલા કોને લઈશું આપણે 1 શું 1 હમણાં તો કીધું 12 ની સાઈન બદલવાની છેલ્લાની બદલવાની ચલો બ્રેકેટ કરો આ કે વધી ચાલે છે ને આપણે તો 1 જે રો માં છે ને 1 જે તો 1 આ રો માં છે ને આ કોલમ માં છે તો બાકીનું કયું બચ્યું જુઓ તો -4 -15 આપણે કયું માઈનસ ખબર છે ને પ્રાઇમરી માંથી સેકન્ડરી તો આ બની જશે તો આ માઈનસ માઈનસ પ્લસ 19 ચલો હવે કોનો વારો આવ્યો ભાઈ તો વચ્ચે વાળાની સાઈન ચલે ચેન્જ કરીને તમે બે વાર કે આપણે વચ્ચેથી નહોતા કરતા અત્યારે આપણે વચ્ચેથી કરતા હોય તો વચ્ચેની સાઈન નહીં બદલવાની તો ચલો હવે ધ્યાન આપજો ભાઈ આ ચાલે છે ને ભાઈ અને રો આ લઈ લો ઓકે 3 વચ્ચા પછી -10 એટલે કેટલા થઈ જશે -7 એકા 7 કરી દીધું ચલો હવે કયું લઈ લઉં ભાઈ -2 થોડી આવે વચ્ચેથી ચાલુ કરો એટલે આની અને +2 ચલો 2 જે રો માં છે ને 2 જે તો 3 3 જા 9 પછી 2 4 જા સમજાओ કે ક્લિયર 9 ને 8 17 2 34 ને 9 53 ને 7 એ 34 માંથી 7 જાય તો 27 27 ને 9 36 ને 10 46 બોલો 46 46 46 આ જ રીતે તમે હવે જેમ મેં 3 ક્યાંથી કર્યું બોલો ભાઈ એની જગ્યાએ તમે એ જ રીતે કરવાનું અને એમાં બી એ જ રૂલ વચ્ચેની કોલમ પકડો તમે તો ફર્સ્ટ અને લાસ્ટની સાઈન વચ્ચે વાળાની અને પહેલી અને ત્રીજી કોલમ પકડો તમે પહેલી અને ત્રીજી તો પહેલી અને ત્રીજીની સાઈન ઇન શોર્ટ તમે જે કોલમ કે રો પકડો ને એની સાઈન એના સિવાયનું જે હોય ને અને કોઈ બી રો થી કરો કે કોઈ બી આન્સર સેમ આવશે હવે મને પાઠક કે સાહેબ આટલું બધું પણ શું તો જો ભાઈ હું જ્યારે ડીપમાં જઈશ ને ત્યારે તમને હું તમારી મનપસંદની ચોપડી પ્રમાણે તો બધામાં પહેલી રોથી જ કર્યું હશે નહીં કરવા દઉં એથી તો જવાબ આવી રહ્યા અડધા તો વાર લાગે જવાબ તો ગમ શેમાં જવાનો છે હું તમને એમ કહીશ કે જીરો શેમાં વધારે છે જે રોમાં કે જે કોલમમાં એ રો કે કોલમથી કરવા એથી શું થાય આજે લાંબા લાંબા દાખલા છે ને એટલે અહીંયા જીરો હોય એટલે શું થઈ જાય આની શું થઈ જાય એટલે આનો જે એ આનો આન્સર થઈ જાય તો એ ડિસાઇડેડ નથી કે મારા જેડબલઈ ના ગુજકેટના કે બોર્ડના પેપરમાં જ્યારે મોટા મોટા દાખલા આવશે તો કઈ રોમાં કે કઈ માં બોલો જીરો વધારે આપ્યા હશે
અને જો 3 0 આપે કોઈ બી એક રોમાં કે કોઈ બી એક કોલમ તો ગણવાનો તેનો આન્સર 0 છે. તો હવે મને તમે 30 જણા આંગળી ઊંચી કરીને મસ્તી બંધ કરીને મેં 2 જવાબ આપ્યા તમને, આજે બીજો જવાબ તો કહો કે મેટ્રિક્સ અને ડિટર્મિનેશનની વેલ્યુ કયા બે કેસમાં 0 થાય. આંગળી ઊંચી કરીને બાજુવાળાને પૂછ્યા વગર. સખત આઈપી આ વાત શુક્રવાર તો હજી મેં સમજાવી તમને પેપરના આગલા દિવસે. મેટ્રિક્સ અને ડિટર્મિનેશનની વેલ્યુ ક્યારે 0 થાય. 2 કેસ થયા, ટોટલ 5 કેસ થશે. આજે બીજો આવી ગયો, પરમ દિવસે એક આવી ગયો. પરમ દિવસે જે આવ્યો તો પેપરમાં પૂછ્યો તો મેં. અત્યારે આવશે પરમ દિવસ વાળો. બેટા બીજી વાર હું ચલાવીશ નહીં હો. ફાડ દઈને ઢોકી દઈશ. મને નહીં ખબર તમે કેટલા સિરિયસ છો. હું 12 બાબતે ગજબ સિરિયસ છું. મજાક બના લેતા સિરિયસલી જીવો. 31,000 રૂપિયા ભર દેવાથી જવાબદારી પતિ નહીં જતી, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. કોની ખબર છે? તમારી મારી બેની. અને એમાં હું જે બોલું કે બહુ ગજબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એનો જો જવાબ ના બોલ્યા તો કનપટ્ટા સુજાઈ દઈશ. મસ્તીમાં ના લેતા, મારી વાત સિરિયસલી કહું છું. આ રહ્યો આનો જોઈન રાખો શું ફરક છે. બોલો જેમાં ડાયગોનલ 0 અને 1 એ બંને આટલી બધી સ્પીચ આપું કે કેમિસ્ટ્રીમાં 14 માર્કનું ચેપ્ટર આવશે, મેથ્સમાં બહુ અગત્યની વસ્તુ છે બધી ખબર કરે, એનો જવાબ તો છે ને મગજમાં છપાઈ જવો જોઈએ. ખાલી એકને આ પર ગુસ્સો નહીં કરતો, જેટલાને બી યાદ નહોતું એ તો ફસાયો. એ આટલી ઇમ્પોર્ટન્ટ વાત આ તો જો સાંભળી લો, બોર્ડમાં આવવાનો જ છે. આ તો તમને જરૂર પડવાની જ છે મેથ્સમાં. 3 પેપરમાંથી કોઈ બી પેપર. હવે તો તમને કહી દઉં, અત્યારે હું ભૂલી જઈશ ભાઈ. ક્યુટની એક્ઝામ તમારે આપવી જ પડશે. તમે સાયન્સમાંથી ઉખાડી જ નહીં હતો. સાયન્સ કોમર્સ બંને તમારે આ વર્ષથી ક્યુટની એક્ઝામ વગર તમને અડધા એડમિશન નહીં મળે. આનું માર્કેટિંગ કોઈ કરતું નહીં, પણ હું તમને કહી દઉં એડમિશન અડધી જગ્યાએ નહીં મળે. ના કરે ને, આથી વાલી ફી ડરીને ભરે નહીં ને. છેડે ભરીને મોટા મોટા બોર્ડ મારે તો વાલી ડરી જાય ને, ફી ભર દે ને. મેં કાલે 5 જણને મોકલ્યો સ્ક્રીનશોટ. 5માં ક્યુડ કમ્પલસરી થઈ ગયું છે. ક્યુડની એક્ઝામ બી આપવી પડશે તમારે. અહીંયા જો જ્યારે પ્રાઇમરીમાં બધા 0 હોય અને આ એવા પડતા હોય, છાપ હા, અને મેં તમને ગણેશ ભગવાનનું કીધું હતું કે રિયલ પેન્ટર હોય ગણેશ ભગવાનને ખાલી ક્યાંથી દોરે? લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ ઉપર તો એક્ઝેક્ટ શું કરે? જો એ પોસિબલ જ નથી કે એના લેફ્ટ હેન્ડ પર જેટલું ગણેશ બાપાનો કર્વ ગયો હોય એટલો હાથથી એ ક્યારે કોઈ પેન્ટરથી ના થાય. સાંભળી લો, ગમે એટલો ગ્રેટ હોય ને તો બી. એટલે એ શું કરે ખબર છે? કોઈ બી પેન્ટિંગ હંમેશા લેફ્ટ સાઈડ જ બનાવે, પછી એની પ્રતિકૃતિ એ બધું લાવે રાઈટ પર, તો જ એક્ઝેક્ટ એની સિમેટ્રી 100% સેમ બને, તો જ એ યુનિક લાગે. ને તો યુનિક લાગે જ નહીં. અને મેં તમને આની કન્ડિશન કીધી હતી ખબર છે ને, કે આ સામે વિરોધી હોવા જોઈએ. સામે વિરોધી હોવા. આ બહુ એટલે સખત કામની વસ્તુ છે. મને ટૂંકમાં કહી દઉં છું, અત્યારે આગળ જશો એટલે તમને ખબર પડશે. તો એક આ કેસ, આવો કેસ જ્યારે બી મેટ્રિક્સ અથવા ડિટર્મિનેશનમાં આવે તો એનો આન્સર 0 થાય. ચલો બીજો આન્સર 0 ક્યારે? જ્યારે બધી રો અને કોલમમાં કોઈ બી એક રો અથવા કોલમ આખી રો તો 0. આપણે કેટલા કેસ કીધા છે? 5. એમાંથી આ કેટલા થયા? ત્રીજો કેસ જોઈએ આપણે. ધ્યાન આપજો ભાઈ. પછી આ 5 માંથી એક તમારી સામે જ્યારે યુનિટના પેપરમાં બોલો પૂરું કરો તો છોડવા જ નહીં રહેવાનું. શું? ડાયરેક્ટ 0 મૂકી દો. ચલો હવે આ નિશ્ચય કો તમને છોડવાનું કહું અત્યારે તો તમે ક્યાંથી છોડશો એને? નીચે. કેમ એ ઈઝી પડે બોલો તો? એમાં છેલ્લે તો ખોલવું જ નહીં પડે. છેલ્લે ખોલશો 0 થઈ જશે. આ બેથી જ જવાબ આવી જશે. ચેક કરો શું આન્સર આવે છે. શું કરવાનું મને યાદ તો કરાવો, ભૂલી ગયો તો. 3 જે રોમાં હોય અને 3 જે 3 ની સાઈન બદલું હમણાં તો કહેતા હતા. ઓકે, હવે
જો શું આવશે 5 એકા 5 માંથી 5 જાય એટલે 0 0 into 3 એટલે 0 છેલ્લું કરો એ તો 0 જ આવે વચ્ચે વાળાની સાઈન ચેન્જ 2j રો માં છે અને 2j કોલમમાં છે તો આ જશે ને આ જશે શું આવશે બોલો ભાઈ ક્યાં આવ્યું ભાઈ આ ને 2 1 2 મને કો આ 0 છે આ 0 છે કે આ 0 તો કોણ 0 છે બધા હવે કારણ તમે જોઈ લો જાતે બનાવો આંગળી ઊંચી કરો કેમ આનો જવાબ 0 આવ્યો શું દેખાય તમને આંગળી ઊંચી કરો આ બોલો મળી ગયું ને સર બધા રૂલ છે ને કેટલે સુધી મારી સામુ તો જો કેટલા દિવસ સુધી રૂલ બધા મુદ્દે રાખશો મારી જે તમારે ટીચર જ બનવાનું બધા તો એક યુનિક ફ્રેન્ચાઇઝી લેતા જો યુનિક તો મારે બી પૈસા મળે 2 પૈસા જો બીજા કોઈ ફિલ્ડમાં જવાનું હોય તો પછી આ બધા રૂલ્સ લખવા પડશે એવી નોટ હોવી જોઈએ જેમાં A to Z મારું બોલેલું લેક્ચર દરમિયાનનો કાં તો પછી લેતા આવો કાલ ગૂગલમાં કે ભાઈ સાહેબ આ 5 કેસમાં 0 હોય બધું ગૂગલ જ કરજો પછી બૈરી આવે પછી સુવગ્રતને ગૂગલને જ પૂછજો કે હવે લગન થઈ ગયા શું કરું તો લોકો ધૈર્ય પાસે જા પડી જશો એ ભાઈ શાંતિ રાખને ચલો કંસાગરા કોઈ પણ બે રો કાં તો કોલમ સેમ તો આ ત્રીજો રૂલ બની ગયો કોઈ પણ નિશ્ચયક કે મેટ્રિક્સ એવો આવે જેની બે રો કે બે કોલમ સેમ હોય તો એનો આન્સર હંમેશા કેટલા કેસ છે કેટલા થઈ ગયા 3 માંથી પહેલો કોઈ બી એક તું બોલ કોઈ એક આખી રો કે કોઈ એક ના બધા મેમ્બર જો 0 એ 0 થાય साक्षी एनीवन नहीं प्राइमरी 0 होने से खाली 0 हो जाएगा ऐसा नहीं है प्राइमरी मस्ट बी 0 और बाकी के उसके ऑपोजिट मेंबर होना चाहिए मैं એવું નહીં કીધું કે પ્રાઇમરી 0 એટલે 0 થઈ જાય ના થાય ભાઈ નહીં થાય ઘરે જઈને તમે લેજો પ્રાઇમરીમાં બધા 0 પણ બાકી બધા અલગ અલગ લેશો ને તો આન્સર 0 નહીં આવે રાઈટ વેલ્યુ મેં શું કીધું પ્રાઇમરી 0 અને બાકીના ઓપોઝિટ આનું નામ બોલો તો કોને યાદ છે સિમેટ્રી એકોર્ડિંગ ટુ ગુજરાતીમાં અગ્ર વિકર્ણ પ્રત્યેની સંમિતતા તમે બુક વાંચશો ને તો આ બુકમાં તમે જોજો આખો આને બ્લુ કલર આપીને લખ્યું છે હું જે બોલ્યો ને બ્લુ કલર આપીને એક બીજી વાત કહી દઉં તમને મેં કીધી કે નહીં કીધી નહીં ખબર હો સિન્સિયરલી ને સિરિયસલી બોલું છું એક બુકમાં જે પણ વસ્તુ પેજ મારીને આપી હોય ને પેજ સમજો છો ને અલગ કલર કરી આખું પેજ બ્લેક કલરનું હોય તો એ એટલા ભાગને એને અલગ કલર કર્યો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય અને બીજું એક્ઝામ્પલમાંથી જે મિસેલિનિયસ એક્ઝામ્પલ છે એ સખત હોય જોરદાર હોય મિનિમમ 5 વાર પૂછાઈ ગયા હોય અને ચેપ્ટરનો ભાગ હોય ફરી એકવાર મિસેલિનિયસ એક્ઝામ્પલ શું હોય સખત હોય જોરદાર હોય મિસેલિનિયસ એક્ઝામ્પલ બહુ વાર પૂછાઈ ગયા હોય અને ચેપ્ટરનો ભાગ હોય ચેપ્ટરના બધા દાખલા આવડતા હોય ને તો એનો મતલબ કે મિસેલિનિયસ એક્ઝામ્પલ તમને આવડી જાય એવું છે જ નહીં ઉપરથી મિસેલિનિયસ એક્ઝામ્પલ જાતે કરવા જશો ને તો એવું ફીલ થશે કે ચેપ્ટર નહીં આવડતું પ્રકૃતિના સ્વાધ્યાયના દાખલાની વાત નહીં કરતો પ્રકૃતિના ઉદાહરણ મિસેલિનિયસ એક્સરસાઇઝની વાત નહીં કરતો મિસેલિનિયસ એક્ઝામ્પલ ટપ્પો પડી ગયો આ યાદ રાખજો 3 કેસ થયા એક આ બીજો 0 વાળો અને ત્રીજો કયો પ્રાઇમરી 0 અને બાકીના બધા ઓકે બાકીના બે કેસ માટે મારે ચેપ્ટર આગળ ચલાવવું પડશે એના વગર તમને આવડે નહીં એટલે પરમ દિવસે બુધવારે શીખવાડીશ મારા લેક્ચરમાં એના માટે હજી હું ટોપિક ઉપર પહોંચ્યો જ નથી એ શીખવાડવું પડે એના ઉપરથી આવડે ટોટલ કેટલા કેસમાં 0 થાય પાછું ભૂલાઈ ગયું વેદાંત એક તું બોલ કોઈ પણ બે રો અથવા કોઈ પણ સેમ બરાબર કિંચિત બીજું તું બોલ ડાયગોનલ મેટ્રિક્સ 0 હોય અને બીજો ઓપોઝિટ સાઈડમાં હોય ઓપોઝિટ સાઈડમાં ચૌધરી ત્રીજું તું બોલ અને આઈસીયુમ લઈ જવું પડશે હા બોલ્યો ચૂસવાનું બંધ કર જવાબ આપ ચૂસે આમ કરીએ
આખી કોઈ બી એક રો કાં તો કોલમ 0 આખી રો અથવા આખી કોલમ 0 ત્રણ રૂલ યાદ રહી ગયા. હજી આપણે આને મચેડવાનું છે, મસ્તી નહીં હો રિયલમાં. આ દાખલો આપણે 46 વાળો કર્યો ને, એ જ દાખલો આપણે પેજ ઇન્સર્ટ કરીને ફરીવાર કરીએ અને તમારે આ બધા રૂલ પછી મને કહેવાના. મસ્તી ના કરતા, મને ધ્યાન આપજો, હું કઈ ભૂલ ના કરું એટલો જ. પહેલી રો શું છે વાંચો તો ભાઈ? 3 - 4 5. ધ્યાન આપો હું કહું એ. બીજી રો બોલો તો 1 1 2. અને ત્રીજી રો બોલો તો ભાઈ 2 3 1. મેં શું કર્યું ખાલી એટલું જોજો. મેં આવું કર્યું, રો 1 2. મેં રો 1 ને અને હવે મેં 2 ને બી 1 માં લાવ્યો ને, એટલે આવો બધું નવું શીખવાડું છું. ધ્યાન દે જોતા જજો. જો તમે રો 1 ને કોની જગ્યાએ લઈ ગયા હોય, પણ તમે તો 1 ને 2 ની જગ્યાએ લાયા તો જોડે જોડે મેં આવું કર્યું. એટલે કે પહેલી રો અને બીજી રો ને મેં હવે આ નિશ્ચય છોડો. નિશ્ચય મેં આમ છોડતા શીખવાડ્યો કે આમ બધી રીતે. હું કોઈને કોઈ બી પૂછી શકું તો મને હિરલ નામની એક સારી છોકરી ચડાવી ચાલુ પડી જાવ ક્યાંથી કરે છે પેલા એ કહી દે મને. ઉપરવાળી રોજી. ચલો સ્ટાર્ટ કરો. 1 as it is. બચ્ચેથી પૂછી છો, છોડી દીધું. એટલે અલ્ટિમેટલી થઈ જશે -15 ને -4 19. 19 એકા -19. કોઈ ડાઉટ તો રોકજો. આગળ હિરલ. -1 બે +1 છે માઇનસ કહેજો તું. અરે હમણાં કહેતી હતી આજુબાજુ વાળા છોડ દેવાના. હા તમે સમજો ને બધા. હું તો કઈ બી પૂછું, તમારે સાંભળવાનું મારું. હા તો જવા દો. મેં આ બેવું આ ગયું. 5 2 ઝા તો આ કેટલા થઈ જશે? તો આ શું થઈ જશે? ધ્યાન આપજો બરોબર. ચલો હવે કોનો વારો? +2. ચલો આ રો જશે 3 તરી કેટલા થશે? અને 4 દુ એ માઈનસ છે ને તો પ્લસ કરી દીધા. ઓકે માઈનસ માઈનસ પ્લસ આ થઈ ગયું. આ કેટલા થઈ જશે? 17 દુ 34 ને 7 41. અને બીજું કેટલા આયા ભાઈ? કેટલા થશે ભાઈ? 22. કઈક લોચો માર્યો મેં. ભૂલતો તો મેં ક્યાંય ભૂલ કરી છે? મેં ગીર એક મિનિટ પહેલા આને ડિલીટ મારી દો. અહીંયા ધ્યાનથી જુઓ તો ક્યાં છે -2? અચ્છા એટલે આમ નામ છે. તો હવે મારે શું ફરક પડશે જુઓ તો ભાઈ. -2. બસ હવે ધ્યાન આપજો બરોબર. તો કેટલા થઈ જશે ભૈયા? +7 જ હતા ને? અને આ કેટલા થઈ જશે? -34. -34 માંથી +7 જાય 27 ને 9 46. રૂલ બનાવો, આંગળી ઊંચી કરો. જવાબ બતાવી દો. અહીંયા જો 46 હતો અને આનો જવાબ આંગળી ઊંચી કરો. રૂલ બનાવો. કેમ 3 જણ એકને એક જ આંગળી ઊંચી કરે છે? બાકી બધાનું પૈસા લઈને વગર મફતમાં ભણાવી દીધો હતો. રૂલ બનાવ્યો મેં. રૂલ વગર તો ચેપ્ટર કેવી રીતે ચાલશે આગળ? રૂલ તો ખબર હોવા જોઈએ ને. તમારી સામે લાઈવ રૂલ બનાવ્યો મેં અત્યારે. ફર્સ્ટ બેચમાંથી રૂલ ના બન્યો તો બનાવો, આગળ ઊંચી કરો. શું રૂલ બન્યો? કે જે કોઈ પણ બે રો ને કે કોઈ પણ બે કોલમ ને તો નિશ્ચયકનો જવાબ જે આવતો હતો ને એ જ આવશે. પણ રૂલ મોઢે હોવા જોઈએ. આવતા લેક્ચરમાં બબાબમ યુઝ કરીશું તો લોકો સાહેબ આ ક્યાંથી લાવ્યા? તો અહીંથી લાવ્યા. બધા આજે શીખવાડું છું. કોઈ બી બે રો ને કે કોઈ પણ બે જ્યારે જરૂર પડે આપણે તો એની સાઈન એ 46 હોય તો માઈનસ થઈ જાય, -46 હોય તો હવે ઓમ પાઠકને તો બે જરૂર પડી. શું સાંભળજો?
પહેલા તમે સાંભળો, બધું મસ્તી ના લો. 1 ને 2 ની જગ્યાએ બી લઈ ગયો ને જરૂર હતી એટલે. અને એ જોડે જોડે શું કહે છે કે સર 2 ને તો તમે કેટલું ઇન્ટરચેન્જ કર્યું? તમે પાછું એ જ જવાબ આપો. આ બે ઇન્ટરચેન્જ કર્યું એને એટલે શું થયું? માઇનસ હતું એ પ્લસ થઈ ગયું. પાછું ચેન્જ કરો તમે, પાછું બધું. તો જો ખાલી બે જ રો ને ઇન્ટરચેન્જ કરવામાં આવે, બે કોલમ તો નિશાની બદલાઈ ગઈ. પણ એક સાથે બે ને કરવામાં આવે, ઉપર વાળી બે ને કોઈ બી બે, એવું જરૂરી નહીં. તો પછી પાછો જે જવાબ હતો એ રહી છે. તપો પડ્યો કે હું 1 ને 2 ની જગ્યાએ લખું અને 2 ને 1 ની જગ્યાએ, તો જવાબ પ્લસ ની જગ્યાએ, પણ હું 1 ને 2 ને તો ભાઈ બધું બદલી નાખ્યું, બે બદલી નાખ્યું. તો હવે જવાબ પાછો જે એ જ આવશે. એક જણ ઇન્ટરચેન્જ થાય તો નિશાની બદલાય, અને બે જણ ઇન્ટરચેન્જ થાય તો જે પાછું હતું ડેશ જેવું બે. તમે જો એનો ડેશ કરો એટલે જે રો હોય પાછો તમે એનો ડેશ કરી દો એ જ આવી જશે. તો તમે બે રો કે બે કોલમ ઇન્ટરચેન્જ કરો તો એ માઇનસ થઈ જાય, અને માઇનસ હોય તો પ્લસ. પછી બે જેટલું એવું કરી નાખો તો જે ઓરિજિનલ વેલ્યુ હતી એ જ આવી જાય. તપ્પો પડી ગયો બરોબર. 5 રૂલ બોલો કોઈ પણ મનમાં. હું કોઈ પણ જણને કહીશ આજના લેક્ચરના 5 રૂલ બોલો, તમારે મને કહેવા. તમારે કોઈ બી જગ્યાએથી છોડી દીધું કે ગણિત બતાવો? ઓકે. સોલ્વ કરવાનું કહે છે ને કે x ની વેલ્યુ લાવો. તો 2 એકા 5 ચોક 20, પ્રાઇમરી માંથી સેકન્ડરી 2x into x 6 4 પ્રાઇમરી માંથી સેકન્ડરી 2x સ્ક્વેર ના 20 માંથી 2 જાય અને -24 ને આ બાજુ એટલે આ બની ગયું 2 તરી x બરાબર. મેથ્સ બહુ કાચું છે, ધીમે ધીમે બાલબંધી રીતે બોલો છો. બધું ઉડી જવું જોઈએ મનમાં. ડબ્બો પડે છે કે જે ના સમજ પડતી હોય ને જો બેટા આવી રીતે શીખવાડવા તો યાર. જો આવી રીતે પહેલા લખવાનું 2x સ્ક્વેર, પછી લખવાનું -24, પછી 20 માંથી 2 જાય ને તો એક ગયો 19, એક ગયો 18, મોટાની નિશાની. પછી 2x સ્ક્વેર -18 -24 આ બાજુ જાય તો +24, પછી 2x સ્ક્વેર 24 માંથી 18 જાય તો 6, મોટાની એ 2 ક્યાં લઈ જવાનો? તો 6 ભાગ્યા 2 કરો એટલે 3. સ્ક્વેર હટાવો એટલે આગળ શું આવી જાય? અને 3 કોઈનો સ્ક્વેર નથી રૂટમાં. પણ આ બધું કરો તો ઘંટો પડી ગયો. ઘંટો 2 કલાકનો જ હતો એટલે આપણે ઘંટો ના પડે ને એમાં ધ્યાન દેવાનું. બહુ જ સિરિયસલી કહી દઉં, સાંભળો. 10મામાં તમારામાંથી કેટલાકના 100 માંથી 100 હોય છે. 12મામાં છે ને 100 માંથી 100 ખાલી મેથ્સ આવડવાથી નહીં થાય. પેપર પૂરું કરવું મોટમ મોટી ચેલેન્જ છે, સખત મોટી ચેલેન્જ. રિયલ કહું છું. ગોતું એક વાર કે આવડશે, બીજો તમે ગોતાવડાવો. પૂછી લઈએ આપણે. ચલો કિંચિત સાહેબ બોલજો. પ્રાઇમરીમાં 2 5 10 -12 બોલતો જ જા તું. equals to 5x minus જવાબ આવી ગયો x બરાબર 2. શું વિચારે? 12 માંથી 10 જાય -6x માંથી 5x જાય મોટાની માઇનસ x is equal to 2. ટકો પડે છે ને? ઘંટો બજાવો. x into x તાર પપ્પાના કામ અંદાસો 18 દુ છાયું છાયું x બરાબર 500.
ઘંટો વાગી ગયો 36 ના કરો આ 0 થઈ જાય જો 6 6 છે 18 36 માંથી 36 જાય તો 0 માઈનસ 36 આ બાજુ છે સ્ક્વેર હટાવો એટલે પ્લસ તો આ જવાબ આ જવાબ આ જવાબ પ્લસ તમને પડે છે લાસ્ટ સમ ઓફ ધીસ લેક્ચર ઈલા આ કે જે પહેલા મેટ્રિક્સ ને 3 વડે ગુણી દો તો બધાને 3 વડે ગુણી દો પછી 3 એ કરી દો મેટ્રિક્સ જ રાખવાનો છે તો કરો 3 0 3 0 3 6 0 0 12 હવે જે આ 3 આવ્યું હા આવ્યું એનું તમે તો હવે આનું ડિટર્મિનેશન ગોતજો તમે ક્યાંથી ગોતશો તમે છેલ્લી રો બી ચાલે ને એમાં 2 0 છે આમાં 2 ગોતી જ દો ભાઈ આ 0 બની જશે શું આવશે આ રો અને આ તો 0 100 આને નંબર પાડો આનું નામ આપો તે આ તો મળ્યું જ નહીં હોય 0 થઈ જશે ને બધું ચલો હવે કે છે આ મેટ્રિક્સ A લાવો તો આ મેટ્રિક્સ છે અને એને શેમાં મૂકો આની વેલ્યુ ગોતી દેજો એની બી ગોતી દઉં જો વેલ્યુ આ 0 થઈ જશે એની આંખ 0 પછી આ બી 0 થઈ જશે 0 એટલે ખાલી કોણ બચશે ભાઈ ચલો કેટલા આવશે બોલો તો ચાલો હવે એનો જે જવાબ આવ્યો 27 તો આ ડિટર્મિનેશન 1 એને 27 વડે ગુણો 27 અને આની વેલ્યુ કેટલી છે 4 27 આવડે કે ના આવડે એટલું ગયા શુક્રવારે મેથ્સનું પેપર આ શનિવારે બી મેથ્સનું પેપર છે ફિઝિક્સનું પદ્ય પછી હા કેમ ના આપે તો લે હું થોડીક રિક્વેસ્ટ કરું છું કમ્પલસરી છે ડબ્બો પડી ગયો આટલું રાખું તો બી તમારે ફરવા મળશે મેં આખું 4.1 શું કરી દીધું ખતમ હવે તમારે આ બધું ઓન લેંગ્વેજમાં